જો એક જાદુ કરું. આવું એક જાદુ મેં અગાઉ મૂક્યું છે, પણ એમાં આ દોરીની અંદર મેં વીંટી નાખેલી હતી અને એ વીંટી ઉપર 2-3 ગાંઠ મારવા છતાં વીંટીને હું છૂટી કરી નાખતી હતી. આમાં વીંટી કે એવું કશું નથી, એ માત્ર એક દોરી જ લેવાની છે અને આ દોરીને આપણે ઘણી બધી ગાંઠ મારવાની છે અને છતાં પણ આ 2 છેડા ખેંચવાથી દોરી આખી ફરી પાછી આવી સીધી ગાંઠ વિનાની થઈ જશે. જો કેવી રીતે કરવાનું હું તમને કહું. જો આ એક ગાંઠ મારી, જો આ એક ગાંઠ મારી, હવે આ બીજી ગાંઠ મારી, હવે આમાંથી આ પસાર કરી દોરી, ફરી પાછી આમાંથી પસાર કરી. જો કેટલી બધી ગાંઠો છે અને તો પણ જોજો એ છૂટી. જો કઈ રીતે કરવાનું કહું તમને. એક ગાંઠ અવળી મારવાની અને એક બીજી ગાંઠ સવળી મારવાની. જો પહેલી ગાંઠ હું અવળી મારું છું, આ અવળી મારી અને પછીની ગાંઠ સીધી મારવાની, એક અવળી ને એક સવળી. અને પછી આ જે સૌથી પહેલી ગાંઠનો જે રાઉન્ડ થયો ને આ, એમાંથી જમણા હાથનો દોરી અંદરથી બહાર પસાર કરવાની અને પછી બીજા ગાંઠનું જે આ સર્કલ થયું ને ગોળ, એમાં અંદરથી બહાર લેવાની અને પછી આ 2 છેડાને ખેંચવાના. દોરી સીધી થઈ ગઈ. ગાંઠ છૂટી જાય. જો ફરી વખત છેલ્લી વખત કરું. પહેલી ગાંઠ અવળી મારવાની, આ અવળી ગાંઠ, બીજી ગાંઠ સવળી મારવાની, આ સવળી ગાંઠ મારી. હવે અમારી બાજુથી, પોતાની બાજુથી આ છેડો આ પહેલી ગાંઠનું જે સર્કલ છે ને એમાં નાખવાનો. જો અને પછી આ બીજી ગાંઠનું સર્કલ છે એમાં નાખી અને આમ ખેંચી લેવાનો. મજા આવે એવું છે ને. તમે પણ આવી રીતે કરજો. 2-3 વખત મારો વિડીયો જોશો ને એટલે તમને બરાબર સમજાઈ જશે કે આ કઈ રીતે કર્યું છે. તો નવા જાદુ સાથે આપણે ફરી મળશું. આવજો.